નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેમ જેમ ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેના ગણતરીની જે ઘંટીઓ છે તે વાગી રહી છે, ત્યારે વડોદરાના સાંસદ દ્વારા વોર્ડ નંબર 16ની અંદર વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે। પણ આપણા સાંસદશ્રીએ એવું કીધું કે ના, પૂરેપૂરી લખી લો। એટલે આપણા માટે આપણા સાંસદશ્રીએ ખૂબ જ ઉમદા કામ કર્યું છે સાહેબ। અને અહીં અનેક પ્રસંગો સોસાયટીના નાના મોટા થતા હોય છે, અને જ્યારે પણ પ્રસંગ થયો ત્યારે તમને અમે યાદ કરીશું, અને આ સોસાયટી હંમેશા તમારી સાથે રહેશે એવો પણ તમને અમે આજે આહવાન કરીએ છીએ। આપણે સૌ એમનું ઉમળકા વેદ ફરીથી તાલીઓથી વધાવી રહીએ। આપણે જ્યારે હેમાંગભાઈની ચૂંટણી હતી ત્યારે આપણે પાછલા ભાઈને એમનું સ્વાગત કરવા ગયા હતા પાછલા ગેટે। એના ફળ સ્વરૂપે આજે આપણી સોસાયટીમાં આટલું સારું યોગદાન આપીને આપણે વિકાસલક્ષી કાર્યમાં એમનો સિંહ ફાળો મળી રહ્યો છે આપણને, એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। નગીનભાઈ પટેલ, મંત્રી શ્રી ઉમાનગર સોસાયટી, મારા પિતાશ્રી જ છે। સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પંચાલ દ્વારા છોપ કરવામાં આવશે। વોર્ડ 16 બીજા મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનું સ્વાગત। ભારત માતા કી જય, ભારત માતા કી જય। નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। અરવિંદ કાકા એવું બોલ્યા કે આ સોસાયટીમાં પહેલી ગ્રાન્ટ છે, પણ આજે હું કહીને જાઉં છું કે આ છેલ્લી નથી। એનું કારણ હું આપને કહું તો જે પ્રકારે આપ સૌના આશીર્વાદ એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને અને અમારા જેવા સૌ કાર્યકર્તાઓને મળી રહ્યા છે, એના કારણે જ આટલું બધું શક્ય બની રહ્યું છે। એના કારણે જ અહીંથી કોઈ કાર્યકર્તાને ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, અને એના કારણે જ એક સાંસદ તરીકે ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ બની અને ઓપરેશન સિંદૂરના મિશનની અંદર પણ જવાનો મોકો મળતો હોય। એટલે આ બધી જે કોઈ પણ ઘટના ઘટે છે આપ સૌના આશીર્વાદથી થાય છે। ત્યારે હંમેશા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત। એટલે આ જ પ્રકારે વધારેમાં વધારે કામો આપણા સોસાયટીના થાય એવો અમે સૌ, અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ હાજર છે, અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ હાજર છે, એ સૌની હાજરીમાં હું આપ સૌને આ બાબતની ખાતરી આપું છું। અને આપનું આ જે અહીંયા સારું એવું એક સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, પેવર બ્લોક થયા પછી ઘણી બધી બાબતમાં આપને સુવિધા રહેશે। અને મારા માટે ખૂબ સારી વાત એ છે કે મંદિરના પટાંગણમાં આ સુવિધાનો વિકાસ થઈ રહ્યો છે। એટલે આપ સૌને મને આ તક આપવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય, વંદે માતરમ। મહેશભાઈ સાહેબ 10 મિનિટમાં નીકળે છે ત્યાં।
અરે ના ના ના, મારે નીકળવાનું છે એટલે આપણે બધાને વ્યવસ્થિત પૂજા કરાવો. તમારું તમને અર્પણ તે મુજબ જ વોર્ડ નંબર 16માં આ કામગીરી થઈ રહી છે. ટોટલ વોર્ડ નંબર 16માં વાત કરીએ તો વહીવટી નંબર 16માં ઉમાનગર ખાતે ગ્રાન્ટની ફાળવેલ 8,20,000 ની રકમથી આ સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી. વહીવટી વોર્ડ નંબર 16માં કપુરા ગામ પાસે તળાવની બાજુમાં આવી ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક નાખવાની કામગીરી. એમ 12 લાખની આ કામગીરી ટોટલ મળીને 20,20,000ની આ કામગીરી અત્યારે હાથ ધરાઈ છે. અને લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ તૈયાર રહેતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા, પછી એ સંગઠનના ટીમના સભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તમામ લોકો સાથે મળી અને લોકોની વચ્ચે કઈ રીતે રહેવું એનું જ એક આ ઉદાહરણ છે કે આપણા ઉમાનગર સોસાયટીની અંદર આજે ઉમેશ્વર મહાદેવના પટાંગણમાં આજે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર પછી એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેશનના જે નિધિ હોય, તમામ નિધિમાંથી આવા પ્રકારના વિકાસ કાર્યો વેગ પકડે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે આપ જુઓ કે જે પ્રકારે વિવિધ વિકાસના કામો ખાતમુહૂર્ત કરવામાં આવે છે ને વોર્ડ નંબરમાં, હવે જે પ્રકારે વોર્ડ નંબર 16માં આ પ્રકારે વિવિધ વિકાસલક્ષી કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.